ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ મજામાં છો. અને આજે અમારે અહીંયા સવારમાં વરસાદ આવવા મળ્યો છે, તો ચાલો તમને એક ચલ બતાવો. તો જો ફ્રેન્ડ્સ, તમને થોડી છાંટી દેખાશે અને ઉપર પર કાળું કાળું થઈ ગયું છે. અને આજે તો વરસાદનું આગમન થઈ ગયું, તો ઝીણો વરસાદ પડી રહ્યો છે. આજે મસ્તી વધારે વરસાદ પડે તો સારું. થોડો આવતો છે હજી તો. જોઈ શકો છો, એ નીચે છાંટા પડી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગઈ છું ક્લિનિકમાં અને મારું કામ થઈ ગયું છે. અને આજે તો વરસાદનું વાતાવરણ છે, લાગે છે આજે તો વરસાદ આવશે. તો તમે બહારનો નજારો બતાવો મારા ક્લિનિક. તો જો સામે વાદળ પણ કાળું કાળું દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ આવવાનો છે. હવે આવે ત્યારે ખબર પડે. સવારે તો થોડી છાંટી આવી છે. વ્યારામાં તો ઓછું છે. નવસારી ને સુરત ને તરફ વધારે છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં શું બનાવું વિચાર કરીને છેલ્લે વિચાર્યું છે કે આજે મેં થોડાક મગ બનાવી દઉં અને થોડુંક ટીંડીની સબ્જી, રોટલી, રાઈસ. તો થોડા મગ છે તે મગ બનાવી દઉં. અને આ તરફ છે મેં ટીંડી કાઢી છે, તો થોડું ટીંડીનું શાક બનાવી દઉં. તો ચાલો હવે મગ બાફવા મૂકી દઉં છું. તો આ તરફ મારી ટીંડી ધોઈને મૂકી દીધી છે. હવે આપણે એને સમારી લઈએ. અને આ તરફ શ્રુતિને લાગી આવી છે ભૂખ, તો આજે હવે મેગી બનાવીને ખાતી છે. જો એને સાંજ પડે ને એટલી ભૂખ લાગે મેગી બનાવતી છે હવે. તો ચાલો કંઈ નહીં, વાંધો નહીં, એને બનાવવા દઈએ અને આપણે આવા ટીંડોળા સમારી લઈએ. તો આ જો, આણે તો મેગી બનાવી લીધી અને મેગી ખાવા માંડ્યા. જો હા કરતી છે. અને આટલી ભૂખ લાગે કે આનાથી રહેવાતું પણ નથી. અને હું આ તરફ ટીંડી સમારી રહી છું સબ્જી બનાવવા માટે. તો ચાલો સમારી જાય પછી આપણે બનાવીએ. તો ફ્રેન્ડ્સ, મેં મેગી ખાઈ લીધી છે. અને મમ્મા અહીંયા આ સાઈડ ટીંડોળાની સબ્જી બનાવે છે અને આ સાઈડ મગની સબ્જી બનાવે છે. બહુ તાપ લાગતો છે. સવારે તો લાગતું હતું વરસાદ આજે દગો આપ્યો. અંધારું થઈ ગયેલું, બહુ વરસાદ આવવાનો એમ થાય, કઈ આવ્યો નહીં. તો હું મોડું આવું કરી નાખ્યું મસ્તીનું. મેં કીધું વરસાદ પડશે, મસ્ત ગરમ કંઈ બનાવીને ખાઈશું. હવે આવી ગયા ટીંડીની સબ્જી એટલે મગમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા ટીંડીની સબ્જી અને મગની સબ્જી તૈયાર થઈ ગઈ છે. અને મમ્મા હમણાં રોટલી બનાવે છે. ગરમ રોટલી બનાવી કાઢીએ. પછી બહુ ગરમી લાગે છે એટલે જલ્દી બનાવી દઉં. પછી નહીં લો, વરસાદ આવ્યો નહીં. વરસાદ આવે કરીને ખુશ થતી હતી સવારથી, પણ કંઈ આવ્યો નહીં. તો ચાલો કંઈ નહીં, આપણે વિડીયોમાં પાછા મળીએ. કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. હું રોટલી કરી નાખું ફટફટ. ફ્રેન્ડ્સ, આ તરફ મારી ફાઇનલી રોટલી થઈ ગઈ છે મસ્તીની. જો હવે રોટલી તો થઈ ગઈ. હવે આટલા બધા વાસણ પડ્યા છે, તો ચાલો મેં વાસણ સાફ કરી લઉં. તો ચલો હવે વાસણ છે શીખાડું. આખો દિવસ તો મારા આમાં નીકળી જતો રહે વચ્ચે કામ. લોકોને જરાક આરામ કરવા મળે. સવારે 5 થી 12 તો હસબેન્ડની નાઇટ હોય તો બહુ મોડા જમવા આવે ને. તમારું બહુ મોડું થઈ જાય. 10 વાગે તો જમીએ. 10 વાગે જમવાનો ટાઈમ નથી. વાસણ સાફ થઈ જાય પછી કેરી જોન છે. કેરી નથી પાકી કેમ? અમે કેરી લાવીને કેટલા દિવસ થઈ ગયા? અઠવાડિયે 10 દિવસ થઈ ગયા, તો એ કેરી નથી પાકી. ખોલીને બહુ તાપ લાગતો છે. સવારે તો બહુ ખુશ થતી હતી વરસાદ આવવાનો એમ કરીને. અને વરસાદ આવ્યો નહીં. એવું જ લાગતું કે વરસાદ આવશે એમ કરીને, પણ નહીં આવ્યો.
છાતર વાતર આવે તો ખબર નહીં. ગરમી તો એટલી જ થતી છે. તો આજ મેં બનાવ્યા છે મગ, ભીંડીની સબ્જી, રોટલી ને રાઈસ બનાવવાની હતી પણ પછી રાઈસ છે એટલે નહીં બનાવતી. અમે 3 જ જણા છે એટલે બધું ખાવાનું વધી જાય છે. ફેંકવાનું મને સારું નહીં લાગે એટલે મેં રોટલી ને ભીંડીની સબ્જી ને મગ કરી દીધા છે. થોડું 2 વસ્તુ. અને વાસણ સાફ થઈ જશે. અને હાઈ કરતી છે વાસણ થઈ જાય. બીજા 2 કામ એક્સ્ટ્રા છે હજી મારા. પછી નવા જઈશ. 7 વાગી ગયા. બધું કામ કરતાં મને ટાઈમ થઈ જ જાય. બેસું એટલે પછી હસી ના પહેલાં જમો, પછી પાછા વાસણ બેસો અને પછી ઊંઘ. અને પાછા 5 વાગે એટલે ઉઠી જાઉં. આવી છે મારી લાઈફ. શું કરવાના? તાપ લાગતો છે. રાત્રે આવતો છે કે ખબર નહીં હવે. અગરબત્તી લઈ આવેલા કે બેટા? મારા ભગવાનની અગરબત્તી પૂરી થઈ ગઈ છે. અહીંયા આવતો ચાવલા. મારા વાસણ તો સાફ થઈ ગયા. રસોઈ પણ થઈ ગઈ. કેરી જોઈ લઉં. 2-3 દિવસ પહેલાં જોઈએ તો નહીં પાકેલી હતી. હવે આજે જોઈ લઉં પાકી છે કે નથી. આટલી બધી ગરમી છે તોય નથી પાકતી તો કેરી કેવી કહેવાય. બહુ જ તાપ છે. સવારે જરા ઠંડક લાગતું હતું, વરસાદ પડતો હતો ત્યારે મસ્ત મેં કીધું ચાલ ઉપરના વરસાદ પડે તો સરસ મસ્ત ઊંઘ આવે એમ કરીને. વરસાદ ઠંડી આવ્યો. આવું થોડી ચાલ આવું જોઈએ ને. નહીં આવ્યો બોલો. ચાલો મારા વાસણ પણ સાફ થઈ ગયા છે. રસોઈ કરી બધું ખાલી કરી લીધું છે બીજામાં. અને વાસણ સાફ કરી લીધા એટલે મારે પછી ઓછા વાસણ નીકળશે. આપણે જોઈ લઈએ કેરી. શું તો આ કેરીને ખોલતો બેટા. આપણે જોઈએ કેરી પાકી કે નહીં પાકી. તારું કહી દીધું કામ કે હજી બાકી જ છે, કરતી છે તો તું કરતી શું છે? પણ ડ્રોઈંગ હમણાં ડ્રોઈંગ આખો દિવસ નીકળી ગયો. સાંજ પડીને ડ્રોઈંગ કરવાનું છે. ઉભી મેં આવતી છે. આ લાઈટ પાડ તો મને બતાવ તો જોવા દે. કાચી કેરી કેટલીક વાર લાગે ખબર ને. હજી પાકી નથી. પાકી જવી જોઈતી હતી મારા ખ્યાલથી. તો ચાલો આપણે જોઈએ કે કેરી પાકી છે કે નથી પાકી. ઉપરથી તો યલો દેખાતી છે. આ સુગંધ પણ બહુ મીઠી મીઠી આવતી. કેસર કેરી છે પણ પાકી નથી. કેમ એવું? આટલે તો મારા ખ્યાલથી પાકી જોઈ છે. તો ખબર નહીં મને. હે ને કાચી જ છે બધી. ઉપરથી ખાલી યલો દેખાતી. નીચે તો કાચું જ છે. ત્યારે મસ્ત લાગતી છે દેખાવામાં. દેખાય ને કારણ પાકી જાય ત્યારે એને ટેસ્ટ બહુ સરસ આવે. કેસર કેરી એટલે કેટલી મીઠી આવે ખબર. ચાલો તો આ તો કંઈ પાકી નથી. આને પાછી ઓઢાડી દઉં. જરાક ગરમી થાય તો વહેલી પાકે એમ વિચારીને મેં કોથળીને ઉપરથી
ઉઠાવી દીધી હતી અને ઉપર પેપર મૂકી દીધા હતા એટલે જલ્દી પાકે એમ કે પાકી જ નથી. એકચ્યુઅલી મેં આને નીચે મૂકી હતી પણ ઓછી હતી પણ જગ્યા રોક્યા એટલે બેટા એટલે ઉપર મૂકી દીધી હતી. તો ચાલો હવે મારી રસોઈ થઈ ગઈ છે, કેરી પણ આપણે ચેક કરી લીધી છે. હવે મારે જરાક રસોઈના કપડાં પ્રેસ કરવાના છે. ચાલો થાકી ગઈ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફાઇનલ લાસ્ટ કામ બાકી છે મારું. અશ્વિનને કપડાં પ્રેસ કરી દઉં. ઓનલાઈન મારી આયરન બહુ મસ્ત નીકળી, સરસ કપડાં પ્રેસ થતા છે. સ્પેશિયલ મેં એટલા સારું જ મંગાવી કે અશ્વિનના કપડાં બહુ જલ્દી કરલી જેવા થઈ જાય, એટલા માટે મેં સ્પેશિયલ અશ્વિન સારું જ મંગાવી છે. આખું વળી ગયેલું તેવા જ પહેરીને જાય, બહાર કરવા પણ નહીં આપતા. ટાઈમ મળે તો કરી આપું, નહીં મળે તો પછી થાય નહીં, કારણ કે લેટ જ એટલું બધું થઈ જાય તો કેટલું ઉતાળ કરું પછી મેં. ગરમ થઈ ગઈ. હાચવીને કરવું પડે પ્રેસો. ઉતાળ કરે તો આવું થાય. ચીપકી ગઈ નહીં ચીપકતો હતું પણ રીધી. કપડાં પ્રેસ કરવા તો કેટલા વ્યવસ્થિત લાગે એમ. તારા પપ્પાને કરીને આપે ને તો સારું, જાતે નહીં કરવા કરે. બાય ચાન્સ જો આપો વાપો પણ તારા પપ્પા છૂટાડે એવું લાગે મને. બહુ આગળનું વિચારેલું હતું કે આગળ પપ્પાને કીધેલું પણ કે લઈ આવજો જરૂર છે. હા કે ને કંઈ પ્રેસ કરેલું હોય તો વ્યવસ્થિત લાગે. શું કે પણ નહીં શું કરવા. ના પેન્ટ તો એકદમ જ જતું રહેલું છે, બીજું પેન્ટ અહીંયા વરસાદ નથી પડ્યો પણ આપણા ગામ તરફ વરસાદ પડ્યો. કાલે કઈ વાર ગુરુવાર છે કે કાલે તો બાને હરપ્પા જવું પડે. તો અહીં અશ્વિનના કપડાં પ્રેસ કરી લીધા છે મેં. હવે મારું કામ પતી ગયું છે. આ તરફ એક મારું ટોપ પણ પ્રેસ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. સબસ્ક્રાઈબ